ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની. તમે નકલી ઈડી, નકલી સીબીઆઈ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટરો, ડેપ્યુટી કલેક્ટરો, આઈએએસ, નકલી આઈપીએસ, નકલી કચેરીઓ, નકલી અદાલત, નકલી જજ બને છે. તમે શું કરો છો? પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાય. તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જશો. ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ ટ્રોલ કરતા હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા. ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની. તમે નકલી ઈડી, નકલી સીબીઆઈ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટરો, ડેપ્યુટી કલેક્ટરો, આઈએએસ, નકલી આઈપીએસ, નકલી કચેરીઓ, નકલી અદાલત, નકલી જજ બને છે. તમે શું કરો છો? પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાય. તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જશો. કાં તો તમે ખુલ્લી ડિબેટની ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો, અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી. આમ આદમી પાર્ટી પાસે હોત તો સસ્પેન્ડ કરી દે, પહેલા જ મેં કહ્યું હતું, અને ગુનેગારો હતો ને ફાંસીએ લટકાવો હતો. એ કોઈ પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે. એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે. તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે. એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ. ભાજપને દર વખતે અત્યારે માની લો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે, ટોલ નાકા વાળા ભાજપ, નકલી વાળા ભાજપ વાળા હોય છે, પોંજી સ્કીમ વાળા ભાજપ વાળા હોય છે. એટલે તમને એમ થયું કે આ બધા બદનામ ભાજપ જ થઈ રહ્યું છે, ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર. એવું તો નથી ને? આ બહુ ખોટી બાબત છે. તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે, અને આનો જવાબ તમારે આપવો જોઈએ. અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી, હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દે. બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે અને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી છે. જાહેરમાં એ કે ત્યાં ડિબેટ કરવા માટે આપણે તૈયાર છીએ.